છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જોઈને મતદાન મથકોની મુલાકાત લીધી। નગરપાલિકા ચૂંટણીને લઈ જિલ્લા ચૂંટણી અધિકારીને ઈવીએમ પ્રિપરેશન રૂમમાં પણ મુલાકાત તેઓ લીધી હતી। 16 સંવેદન અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું તો જિલ્લા ચૂંટણી અધિકારી સાથે જિલ્લા પોલીસ વડા અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાની એકમાત્ર છોટાઉદેપુર નગરપાલિકાની આગામી 16મી ફેબ્રુઆરીના રોજ મતદાન થશે। કુલ 28 બેઠકો માટે 28 બૂથ ઉપર મતદાન થશે। નગરના 28 પૈકી 13 મતદાન મથક અતિ સંવેદનશીલ જ્યારે 10 સંવેદનશીલ જાહેર કરાયા છે। છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડના ઇલેક્શન 16મી તારીખે છે। એના માટે બધી તૈયારીઓ છે। આજે સીલિંગ પણ ચાલી રહી છે જે સાંજે સુધીમાં પૂરી થશે અને બધા જે પોલિંગ સ્ટેશન છે ત્યાં બેસિક ફેસિલિટીઝ જે હોવી જોઈએ એએમએફ આ બધું તૈયારી છે અને અમે લોકો પીસફુલ ઇલેક્શન થાય એવી રીતે બધી પ્લાનિંગ કરેલી છે। છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડના